સર્વને જય માં બહુ સ્મરણા, જય કષ્ટભંજન દેવ। આજે 22/4/2026 એટલે કે બુધવાર, વૈશાખ સુદ છઠ, શ્રી બહુસ્મરણા માતાજીનો પાટોત્સવ। આપ સર્વને શ્રી બહુસ્મરણા માતાજીના પાટોત્સવની હાર્દિક શુભકામનાઓ। દર વર્ષે આ દિવસ ખાલી બહુસ્મરણા માતાજીનો પાટોત્સવ તરીકે નથી ઉજવાતો, પણ આ દિવસ છે એ આપણા કુળદેવીનો પાટોત્સવ, એ આપણા બધા માટે આપણો પોતાનો જન્મદિવસ સમાન જ છે। અમારા બહુસ્મરણા માતાજી રૂપેણ નદીના કાંઠે એમનું ખૂબ સરસ મજાનું મંદિર છે અને માતાજીની આ પ્રાગટ્ય કથા પણ ખૂબ જાણવા લાયક છે। વર્ષો પહેલાં જ્યાં માતાજીનું મંદિર છે તે જગ્યાએ ઉપમન્યુ ઋષિ એક પગ ઉપર અને હાથ ઉપર કરીને માતાજીની અતૂટ તપસ્યા કરતા હતા। વર્ષો પછી એમની ખૂબ તપશ્ચર્યા કર્યા બાદ બહુસ્મરણા માતાજીએ તેમને દર્શન આપ્યા। માતાજીએ કીધું કે શું જોઈએ છે? ઋષિ એટલું જ બોલ્યા, માં અમને બીજું કાંઈ નહીં જોઈતું, બસ તમે અહીંયા સાક્ષાત વિરાજમાન થાઓ। માં તથાસ્તુ કહી અંતર ધ્યાન થયા। ત્યારબાદ જે જગ્યાએ ઉપમન્યુ ઋષિએ તપશ્ચર્યા કરી ત્યાં માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને નાનકડી એક ડેરી બનાવી। ધીમે ધીમે થોડાક વર્ષો વીત્યા બાદ અહીંયા માતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું, જે આજના સમયે પણ તે જગ્યાએ છે। માતાજીના મંદિરની અંદર કરેલું શિલ્પકામ એટલું ઝીણવટભર્યું અને એટલું સરસ છે કે આખા આપણા નયન છે તે કામને જોતા થાકે નહીં, એટલું સરસ માતાજીના મંદિરમાં એ કોતરણી કામ કરવામાં આવ્યું છે અને તેના માટે મંદિરને એક એવોર્ડ પણ મળેલો છે। માતાજીનું મંદિર છે તે ગામના પાદરથી થોડેક દૂર નદીના બરોબર કાંઠે છે, તેથી સવારમાં એટલા સરસ દ્રશ્યો થઈ જાય। એક બાજુ સવારે ચકલી, કબૂતર, કોયલ, પોપટ સવારે બોલે, બીજી બાજુ ઘણીવાર તો અહીંયા મોર પણ આવે, બહુ મજા આવે। એમ તો પણ કુળદેવીના સ્થાનકે કોને ન મજા આવે। આજે અત્યારે આવા સમયે માતાજીના મંદિરમાં મહાયજ્ઞ ચાલતો હોય છે, હજારો જાની ભક્તો ત્યાં ઉપસ્થિત હોય છે, ખૂબ સરસ માહોલ હશે અત્યારે। ભલે ઘણા લોકો એવા છે કે જે જઈ નહીં શકતા હોય, તેમના ઉંમરના કારણે, બીજા કોઈ કારણે, પણ ભગવાન આપણા દિલમાં રહેલા છે। દિલથી યાદ કરી એટલે આપણા ભગવાનની છબી છે આપણા નયનની સામે તરત આવી જાય છે। એમ સમજી કે પછીના વર્ષે જઈ શકશું, એમ સમજી માતાજીના ફોટા સામે નમન કરી। બીજું તો વધારેમાં એટલું જ કહેવું કે માતાજીનું જે સૌમ્ય સ્વરૂપ છે, માતાજીના જે દર્શન છે ખૂબ અનુપમ છે। માતાજીનું સ્વરૂપ સાક્ષાત ગાયત્રીનું રૂપ જ માનવામાં આવે છે। એક હાથમાં કમળ, એક હાથમાં પુસ્તક, એક હાથમાં જપમાળા અને એક હાથમાં કમંડળ, હંસની સવારી, નયન ખૂબ જ સૌમ્ય લાગે, આખું જગ ઈ નયનમાં સમાયેલું હોય। આવા શ્રેષ્ઠ સ્વરૂપવાળા શ્રી બહુસ્મરણા માતાજીના પાટોત્સવની સર્વને ખૂબ ખૂબ અભિનંદન। જય માં બહુસ્મરણા, જય શ્રી કૃષ્ણ।